ખેડાના મહેમદાબાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. ખેડાના મહેમદાબાદ મોડજ ગામથી ગિરનારની યાત્રાએ 12 વર્ષના માસૂમ બાળકના મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગમગીન ઘટનાને કારણે મોડજ ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર પંથક હિબકે ચડ્યો છે. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. ખુશી ખુશી ગિરનારની યાત્રાએ નીકળેલા પરિવારને ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. આજે સવારે જ જ્યારે મયુરસિંહનો પાર્થિવ દેહ તેના વતન મોડજ ગામ પહોંચ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. આજે સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે માસૂમની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યું હતું. પરિવારની લાચારી અને એકના એક દીકરાને ગુમાવવાનું દુઃખ જોઈ પડોશીઓ અને ગ્રામજનો પણ રડી પડ્યા હતા. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતને વિલીન કરવામાં આવ્યો હતો. હુમલાની અંદર તો અમે જે સવારમાં 5-6 વાગે નીકળ્યા, હવે એની અંદર સિંહે પાછળથી આવી અને બાળકને ઉઠાયા પછી ચર્ચા થઈ, અમે જાણ કરી બધાય, પણ કોઈ અમારી વારે આવ્યું નહીં જલ્દી. તદુપરાંત જોઈએ તો અહીંયા આગળ પછી લોકવાયકા એવી થઈ કે ભાઈ આ સિંહ તો છેલ્લા 3 દિવસથી અહીંયા બેઠા રહેતા હતા, પણ કોઈને કોઈ દરકાર કરી નહીં, એટલે અમારા છોકરાનો ભોગ લીધો. ફોરેસ્ટવાળાને જાણ કરી તો એ પણ જલ્દી આવ્યા નહોતા, એમની ફરજ નિભાવી નહીં, અને આ માસૂમ બાળકનો ભોગ લીધા પછી અમારા પરિવારજનોને ઘણું દુઃખ થયું. મારી માંગ એ કે જો આ હવે જે થવાનું તો થઈ ગયું અમારે, બરોબર, પણ સરકાર કંઈક અમને આર્થિક મદદ કરે. તદુપરાંત જોઈએ તો એને ઘટતું યોગ્ય કાર્યવાહી કરી આલે. અને બીજું કે હવે પછી જો આવી પ્રક્રિયાઓ થાય તો એના માટે બહુ દુઃખદ છે. પરિવાર ઉપર બહુ મોટી આફત આવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સદગતના આત્માના શાંતિ માટે. સરકારશ્રીમાં ગઈકાલે પણ વાત કરી. ઘટના ઘટ્યા પછી તરત જ આખું તંત્ર, ખેડા જિલ્લાનું તંત્ર અને જૂનાગઢના બધા અધિકારીઓ મારા સંપર્કમાં હતા. કાલે પણ એને નાણાકીય લાભ થાય એની વાત કરી છે. હજુ પણ પૂરા પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો એમ સમગ્ર વિસ્તાર છે. હજુ પણ સરકારમાંથી જે એને લાભ મળે એવો પૂરો પ્રયત્ન અમે કરીશું. ઘટના બહુ દુઃખદ છે. પરિવાર ઉપર બહુ મોટી આફત આવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સદગતના આત્માના શાંતિ માટે. સરકારશ્રીમાં ગઈકાલે પણ વાત કરી. ઘટના ઘટ્યા પછી તરત જ આખું તંત્ર, ખેડા જિલ્લાનું તંત્ર અને જૂનાગઢના બધા અધિકારીઓ મારા સંપર્કમાં હતા. કાલે પણ એને નાણાકીય લાભ થાય એની વાત કરી છે. હજુ પણ પૂરા પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો એમ સમગ્ર વિસ્તાર છે. હજુ પણ સરકારમાંથી જે એને લાભ મળે એવો પૂરો પ્રયત્ન અમે કરીશું. પ્રાપ્ત વિગતો અનુસાર મોડજ ગામનો ચૌહાણ પરિવાર ખૂબ જ ઉમંગ સાથે ગિરનારની યાત્રાએ ગયો હતો, પરંતુ ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહે અચાનક મયુરસિંહ પર હુમલો કરી તેને જંગલમાં ખેંચી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. થોડા સમયની શોધખોળ બાદ બાળકના અવશેષો મળી આવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. એકના એક દીકરાને ગુમાવનાર માતા પિતા અને પરિવારના સભ્યોનું આક્રંદ જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે આ પ્રકારની ઘટનાઓ પુનરાવર્તન ન થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સરકારે આ શોકગ્રસ્ત પરિવારને આર્થિક સહાય આપીને ન્યાય અપાવે તેવી માંગ પણ ઉઠી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.